સદગુરુ મહારાજ સદગુરુ મણિરામ મહારાજ સદગુરુ શંભુરામજી મહારાજ સદગુરુ રામદાસ મહારાજ તુ સદગુરુ अल्लाह अर्जुन एक है मन मक्के मत जाओ राम रोटिया पाकिया खुशी हो ત્યાં ખાઓ खुशी होई त्या खाव जगत में एक जुआरी आ पिछता पड़ियो है जगत की हुई है कुंवारी तो महासागर नी माछली आ महासागर नी माछली मन तारी पीठ पर बेसाड़ अर्जुन दधी में डूबी गयो एमांथी तू मने उगार एज समय त्या आव्यु निरांत नाम नाम गण छोड़े सड छोड़िया अरे अर्जुन धरियो पाम अर्जुन बुझे आदि को भागी गई मुंडरानी भ्रान बिंदु में सिंधु भयो नामे भयो तुमन साचु कहो ने गुरुदेव अजब एक बात बनी मने साचु कहो ने गुरुदेव अजब एक बात बनी मने साचु कहो ने गुरुदेव अजब एक बात बनी मने साचु कहो ने गुरुदेव अजब एक बात बनी पुत्रिका मातुर थईने गई पिता ने पुत्रिका मातुर थईने गई पिता ने पिता तणो એને ગર્ભ રહ્યો ભાઈ પિતા તણો પિતા તણો એને ગર્ભ રહ્યો રે ભાઈ પુત્ર જન્મનો યવિના ગુરુજી મને સાચું કહો ને ગુરુદેવ અજબ એક વાત બની મને સાચુ કહો ને ગુરુદેવ અજબ એક વાત બની અજબ એક વાત બની અજબ એક વાત બની આજના પાવન પ્રસંગ સેલોદની પવિત્ર ભૂમિ માધુભાઈ ભાઈ શ્રી છોટુભાઈ એમની દીકરીઓએ જમાઈઓએ જે કાંઈ ભજન અને ભોજનનું જે આપણને આયોજન કરી અરસપરસના દર્શનના લાભ અપાવ્યા છે એમને ધન્યવાદ છે ભગવાન।
અર્જુન મહારાજની આ પવિત્ર ભૂમિ છે અને અર્જુન મહારાજ એટલે હાલના કબીર કયો તોય ચાલે, એક વખત જો એની અંદરથી સાંચ ડૂબી જાય. અર્જુન મહારાજની વાણીની અંદરથી સાધક જો બહાર નીકળી જાય તો આ જગતની અંદર ભગવાન એને ખરેખરો બોધ લાગેલો છે, ઉપદેશ લાગેલો છે. અર્જુન મહારાજ કહે છે કે અર્જુન તરોવર ઉગિયો કાપ કરીને વિશ્વાસ, પણ એના મૂળ કાકા વિના નહીં મટે, એને ઉગ્યાનો છે ઇતિહાસ. આજે બાબુજી રામાયણ દ્વારા, ગીતા દ્વારા આપણને જે કાંઈ એના ગૂઢ રહસ્યો, કારણ કે આ જગતની અંદર પ્રથમ પહેલા જ્ઞાન કરતા કર્મની કિંમત વધારે છે. જ્ઞાન કથવું સહેલું છે, જ્ઞાની પડતા વાર લાગતા નથી, પણ જે જ્ઞાનમાં જેને ભક્તિ ભળી ગઈ એ વ્યક્તિ આ જગતની અંદર ભગવાન મહાન બને છે. બાકી મહાપુરુષો કહે છે કે સીતાએ ન જાણ્યો મૃગ, રામ સીતાએ ન જાની, સીતાએ ન જાણ્યો કે સન્યાસી પ્રતિકૂલ है. માતા જગદંબા સીતાજી ભિક્ષાન દેવા ભિક્ષા દેવા ગયા. સાધુના વેશમાં રાવણ ઉભો છે, લક્ષ્મણજીએ રેખા દોરી છે અને રેખામાંથી બહાર નીકળવાની લક્ષ્મણજીએ મનાઈ કરી છે કે હે માં, આ રેખાથી બહાર નહીં નીકળતા, નહીંતર અસુરો આમાં હરણ કરતા વાર લાગશે. આપણને સદગુરુ મહારાજે રેખા દોરી છે અને એ રેખા એટલે 5 પ્રતિજ્ઞા: ચોરી, જારી, દારૂ, જુગાર અને માંસ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને ઈર્ષ્યા. આજે રેખાને પાર કરીને જો સાધક બહાર જાય તો એ મનુષ્યમાંથી ભગવાન પશુ બની જાય છે, હરણ બની જાય છે. એમ રામાયણ આપણને બતાવે છે કે આ જગતની અંદર જે કંઈ પણ એમાં ઉલ્લેખ બતાવ્યો છે, શાન બતાવી છે. બીજો પ્રસંગ આપણને કહું કે જ્યારે જનકપુરની અંદર ભગવાન રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ધનુષ્ય ભંગ માટે સીતાજીને જ્યારે સ્વયંવર રચાણો તારે ગયા છે, બહુ સમજવા જેવી વાત છે. ભગવાન ગયા એટલે સ્વયંવરની શરૂઆત થઈ. અનેક રાજાધિરાજો હતા, એને ધનુષ ઉઠાવી ન શક્યા. પછી જનક રાજાએ કીધું, આ સભાની અંદર કોઈ શૂરવીર વ્યક્તિ નથી, કોઈ ક્ષત્રિય બચ્ચો નથી કે આ ધનુષ્યને ભાંગી શકે. એ વખતે લક્ષ્મણજી ઉગ્ર થઈને કીધું કે મને રજા આપો, હું છે ને આ ધનુષને આમ કરી નાખું, તેમ કરી નાખું. પણ ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ હતા, એને કીધું કે આપણે ગુરુ મહારાજની હારે આવ્યા છે. બાબુજી, આપણે ગુરુ મહારાજની સાથે આવ્યા છે અને ગુરુ મહારાજની જ્યાં સુધી રજા મળે નહીં ત્યાં સુધી આપણાથી ઊભું થવાય નહીં. આ જગતની અંદર ભગવાન જ્યાં જાય ને આપણે સભામાં સંતની, તો આપણને બોલવાનું કે તો જ બોલાય, નહીતર બોલાય નહીં. ગુરુ મહારાજની રજા આપવી પડે પહેલા, અને વિશ્વામિત્રએ રજા આપી છે ભગવાન. અને જ્યારે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ ઉભા થયા છે ત્યારે પ્રથમ પહેલા ગુરુ મહારાજને વંદન કર્યા છે. સદગુરુના જેની ઉપર આશીર્વાદ છે, મણિરામ મહારાજ કહે છે કે સદગુરુની દયા જેણે મેળવી એ તો પામ્યા છે પૂર્ણ કામ. પહેલા ગુરુ મહારાજને પગે લાગ્યા છે. બીજા કોને પગે લાગ્યા? બધા રાજાઓને પગે લાગ્યા છે. સાધક
ભલે ગમે તે હોય પણ અધિકારી પુરુષને પહેલા પોતાના સદગુરુને પગે લાગી અને પછી સભાને પગે લાગવું જોઈએ. કારણ કે આની અંદર હંસો તો બેઠા છે પણ પરમહંસો પણ બિરાજમાન છે. આપણે એમ નહીં સમજવાનું કે મને જ જ્ઞાન છે. આ સભા એવી છે, હંસોની સભા છે, પરમહંસોની સભા છે, જેને શબ્દનો મોતીનો ચારો છે એવા મહાપુરુષો જ્યારે બિરાજમાન હોય ત્યારે આપણે સભાને પણ વંદન કરવા પડે. અને ત્રીજા વંદન રામે કોને કર્યા? ધનુષને વંદન કર્યા છે. જ્યારે ગાદી ઉપર કોઈ સાધક બેહવા અધિકારી જાય તો એને પોતાના પદને પણ પગે લાગીને ત્યાં બેહવું પડે, તો જ તે ગુરુ મહારાજ સહાય કરે, નહીતર સદગુરુ સહાય કરે. તો સીતાએ ન જાણ્યો મૃગ રામ, સીતાએ ન જાણી, સીતાએ ન જાણ્યો કે સન્યાસી પ્રતિકૂલ હૈ. इंद्र ये न जानो गुरु गौतम के घेर गयो, गौतम न जानो के कुकड़े में कूक है. आ बात तो तमने प्रचलित छे કે મનવો જાણે કે અમે હારા કામ કરીએ પણ ઉલટાનો વધાર્યો છે ઉત્પાત મન સમજાવી દે. જેને જેને મનને સમજો નથી એની દુર્ગતિ થાય છે, ગતિ પકડાતી નથી, પ્રગતિ સદગુરુ તરફ થતી નથી. મનવો જાણે કે અમે હારા કામ કરીએ ઉલટાનો વધાર્યો છે ઉત્પાત મન સમજાવી. પરીક્ષિત રાજાને જ્યારે અજ્ઞાન ઉપજ્યું અને ઋષિના ગળામાં નાખ્યો છે નાગ, 7 દિવસે હે રાજા તારું મૃત્યુ થશે, અને ઋષિએ આપ્યો છે એને શ્રાપ. મન સમજાવી. તો ઇન્દ્ર એ ન જાણ્યો ગુરુ ગૌતમ કે ઘેર ગયો, ગૌતમે ન જાણ્યો કે કુકડે में कूक है. गांधारी न जानो अंधेरे में आम कैसो, हुमायूं न जानो कि यज्ञ में विरोध है. देवों की यही बात मानव की क्या जात, दौलतगिरी कहे होत है. जो आवा देवताओ पण भूल करता होय तो હું ને તમે તો એક મનુષ્ય છીએ, ક્યારે ભૂલમાં આવી જાય એની ખબર ન પડે. માટે મહાપુરુષોએ સદગુરુએ આપણને વચનમાં રહેવાનું કીધું છે. અર્જુન મહારાજ કહે છે કે અર્જુન તરોવર ઉગ્યો કાપ કરી વિશ્વાસ, એના મૂળ કાપ્યા વિના ન મટે, એને ઉગ્યાનો છે ઇતિહાસ. જ્યાં સુધી મૂળ ન કપાય ત્યાં સુધી આપણા ભીતરની અંદરથી નિર્ગુણની ભગવાન પ્રાપ્તિ કરવી બહુ મુશ્કેલ છે. તો સદગુરુ પરમાત્માએ આપણને એક જ વાત કરી કે અલ્લાહ અર્જુન એક હૈ, મન મક્કે મત જાઓ. રામ રોટિયા પાકિયા, ખુશી હોય ત્યાં ખાઓ, ખુશી હોય ત્યાં ખાઓ. જગતમાં એક જ જુવારી, એક જ ભગવાન છે, પણ પીછતા પડી ગયો છે ફેર, અને જગત કી હુઈ ખુવાય. ઘઉંનો લોટ બનાવ્યો તો એમાં ભાખરી બની, લાપસી બની, લાડવા બન્યા, રોટલી બની, ફૂલી બની, પણ છે હું લોટ સિવાય બીજું કાંઈ છે નહીં ભગવાન. એમ જલમાં, થલમાં, પવનમાં, પહાડમાં, વાયુમાં, આકાશમાં દરેક ઘટની અંદર ઈશ્વર સિવાય કઈ વસ્તુ સંભવી શકતી નથી. એક છે હરિ એક છે, તમે જુદો ન જાણો જરી, પણ કુવાડે કપડા ધોવો એમાં કુશળ ક્યાંથી હોય રામ. કુવાડો લઈ અને આપણે કપડાને ધોઈએ તો એમાં એક પણ કપડું સારું પહેરવા જેવું રહેતું નથી. એમ સદગુરુ મહારાજે આવું સુંદર જ્ઞાન આપણને આપ્યું છે, અને એ જ્ઞાન અર્જુન મહારાજે પરિપક્વ રીતે પકાવી. અને આ માધુ ભગત ના બાપુજી નામ શું? ઉમેદ ભગત જોયા છે જોકે. અને એ વખતે એમને જે મનહર મહારાજ ને વાણી આપેલી, હવે એ બે બેઠેલા તો હશે ને ભેળા. તમે વિચાર તો કરો, આવી પવિત્ર ભૂમિ ઉપર આપણે બેઠા છીએ જ્યાં અર્જુન મહારાજના ઉલ્લેખ કરવો આપણને શક્ય ન બને એવી એની વાણી, અને એ વાણીના
અહીંયા એમના પાવન પગલા પડેલા છે અર્જુન મહારાજ. અર્જુન મહારાજ એટલે સંત પુરુષો કે છે, એને વાત કરી કે અલ્લાહ અર્જુન એક હૈ, મન મક્કે મત જાઓ, રામ રોટિયા પાચિયા, ખુશી હોય ત્યાં ખાઓ, ખુશી હોય ત્યાં ખાઓ, જગતમાં એક જુવારી, પીસતા પડી ગયો ફેર, જગત में હોય કુંવારી. માં સાગરની માછલી મને તારી પીઠ ઉપર બિહાર. અર્જુન મહારાજે તો પેલા માયાના વખાણ કર્યા, પણ એ માયામાંથી જ્યારે એ બહાર નીકળ્યા અને એ જ સમયે આવ્યું ને નિરાંત નામે નાવ, ત્યાં તો રણ છોડે સઢને છોડી દીધા. અને એમાં અર્જુન ધર્યો પાવ, અર્જુન બુજે આદિ કો, ભાંગી ગઈ મનડાની ભ્રાંત. આ તો બિંદુ મેં સિંધુ ભયો, નામે ભયો. સાગરમાં બિંદુ વળે એ તો અર્જુન મહારાજ કે બધા જાણે, પણ એક બિંદુમાં આખો સાગર ને ઉમેરી દીધો. એક બિંદુમાં એમ એક નામની અંદર આખા વિશ્વને લય કરી દીધું. આવો સદગુરુ મહારાજ મણિરામ મહારાજની બલિહારી છે કે આપણને આવું ભગવાન જ્ઞાન આપ્યું છે. અર્જુન મહારાજ કહે છે કે મને સાચું કહો ને ગુરુદેવ, અજબ એક વાત બની. આ અવળ વાણી છે અર્જુન મહારાજની, અને એ અવળ વાણી કવળ ચેલા, અવળનો ઉપદેશ ચેલા. આવું કેમ ઘટના કેમ ઘટી? હે સદગુરુ મહારાજ, મને કૃપા કરી અને મારા સંશયને દૂર કરો. મને સાચું સત્ય કહો, મને સાચું કરો કહો ગુરુદેવ. અજબ એક વાત બની. પુત્રી કામાતુર થઈ અને ગઈ છે પિતાને પાસ. પિતા તણો એને ગર્ભ રહ્યો અને પુત્ર જન્મો છે અવિનાશ. પુત્રી એટલે વ્રતી, વ્રતી માંથી સુરતી બને, અને એ સુરતી જ્યારે પોતાના સદગુરુની પાસે જાય, પુત્રી કામાતુર થઈ, જિજ્ઞાસા પ્રગટ થાય અને એમાંથી સુરતા પ્રગટ થાય, અને એ સુરતા સદગુરુની પાસે જાય. પુત્રી કામાતુર થઈ ગઈ પિતા એટલે સદગુરુની પાસ, અને એ સદગુરુએ સુરતાને શબ્દના લગ્ન કરાવ્યા. પુત્રી કામાતુર થઈ ગઈ પિતાને પાસ, પિતા તણો એને ગર્ભ રહ્યો છે. જે બીજક જે રોપ્યું આ જગતની અંદર, સતગુરુજી એવું બતાવે છે કે સદગુરુજી ની કૃપા વિના હલે નહીં ઝાડ કે પાન. તો સતગુરુજી એટલે શું? સત એટલે ત્રણ કાળમાં જેની હાજરી છે એને સત કહેવાય. ગુ નામ અંધારું, રૂ નામ પ્રકાશ. જે અંધારામાંથી પ્રકાશમાં લઈ જાય એને ગુરુ કહેવાય. પણ પાછળ જી લગાડ્યું છે. જી શા માટે લગાડ્યું? આખા જગતની ઉત્પત્તિ જી માંથી થાય છે, બીજ માંથી થાય છે. અને બીજ તણું છે નામ, ગુણથી થાય છે વધારો, વધે ઘટે છે આ પ્રાણ, એ બધો માયાનો ચારો. વેદ રૂપિયા વૃક્ષ શાખા એની વાણી, ઉપજ્યું છે અવની માય, આ દેહ એને તમે લેજો જાણી. સગળું કરતા બાદ જે તત્વ તરસે, અરજી કહી તત્વને જો સમજો તો સતમત દર્શે. આ જગતની અંદર ભગવાન પુત્રી કામાતુર થઈ ગઈ પિતાને પાસ, પિતા તણો એને ગર્ભ રહ્યો, પુત્ર જન્મો છે અવિનાશ. અવિનાશની સાધના એવી કે બેઠા નૂરમાં નૂર સમાવી આપણને સદગુરુ મહારાજે વિનાશી નહીં પણ અવિનાશીની પ્રાપ્તિ કરાવી. વિનાશી આ દેહ છે અને અવિનાશી એમાં રહેનારો ચેતન બોલે છે ઈ છે. અને બોલતા પુરુષની બેહદ વાતો સમજે કોઈ પ્રભુનો પ્યારો, સુખરામ કહે અસ્થિર મહેલમાં બોલે છે 52 થી 12. એ મને સાચું કહો ને ગુરુદેવ, અજબ એક વાત કરી. મને સાચું કહો ને ગુરુદેવ, અજબ એક વાત બની.
સાસુએ તો સસરો જન્મો સેદ સાસુએ તો સસરો રે જન્મો દૂધ દે રાણી ના પીધા સાસુએ તો સસરો જણ્યો દૂધ દે રાણી ના પીધા એ સાસુએ તો સસરાનો જન્મો દૂધ દે રાણી ના પીધા સાસુએ તો સસરો જણ્યો દૂધ દે રાણીના પીધા જેઠાણીએ એને ગર્ભમાં રાખ્યો જેઠાણીએ ગર્ભમાં જેઠાણીએ એને ગર્ભમાં રાખ્યો કર્મ સંજોગ રાખીધા ગુરુ મારા સાસુ કહો ને ગુરુદેવ અજબ એક વાત બની. મને સાચું કહો ને ગુરુદેવ અજબ એક વાત બની અજબ એક વાત બની અજબ એક વાત બની અર્જુન મહારાજની અવળ વાણી અને અવળ વાણી તો ઘણા મહાપુરુષો એ ગાય છે કે જરા तुम देखो लोगो नाव में नदियां डूबी जाए मारो चरखो बोले तो ही नाम मारो चरखो बोले एक अचंबो ऐसो दीठो कुआं लगाड़ी दीधी लाय कादो कचड़ा जल गया मछिया हो गई साफ जरा तुम देखो लोगो नदियां नाव में डूबी जाए સાસુએ સસરો જન્મો દૂધ દેરાણીના પીધા જેઠાણી એને ગર્ભમાં રાખ્યો અને કર્મ સંજોગના કીધા પ્રભુ આ જગતની અંદર સાસુ હોય તો સમજણ છે હો સમજણના ઘરમાં જ પ્રેમ પ્રગટ થાય નહીતર પ્રેમ પ્રગટ થાય નહીં વેમ પ્રગટ થાય સાસુ સમજણ બહુ સારી સસરો મારો પ્રેમ આનંદકારી અને સાસરિયાનું સુખ અતિ ભારી રહેવું મારે સાસરિયાની રીતે અને ભજવા છે પરિબ્રહ્મને પ્રીતે સદગુરુએ સગાઈ કીધી અને બેની મને અવિનાશીને દીધી અને પિયરિયાની પનોતી કીધી રહેવું મારે સાસરિયાની રીતે સાધકને કેમ રહેવું એ પણ બતાવ્યું કે સાસરાની અંદર જેમ દીકરી રહે એમ રહેવું પડે સદગુરુના દેશમાં સાસરામાં દીકરી કેમ રહે બોલી ચાલી બદલવી ટેવ ગગ્ગા કરવી ગુરુજીની સેવ જેની બોલી ચાલી જેની વાણી જેનું વર્તન બધું બદલી જાય છે આવો દેશ સદગુરુનો છે ભગવાન તો સાસુ એટલે સમજણના ઘટની અંદર પ્રેમ પ્રગટ થાય છે સાસુએ સસરો જન્મ્યો દૂધ દેરાણીના પીધા એટલે છઠ્ઠો ગુરુ આવો સત્સંગ ચાલતો હોય અને પાંચ ગુરુની તો તમને ખબર છે કે માતા પિતા દાયણ પછી નામ આપે ઈ અક્ષર જ્ઞાન આપે તે મંત્ર આપે તે પણ છઠ્ઠો ગુરુ જે છે એ આપણને કહે કે ભાઈ તમે તમને ઓળખો છો ખરા બધાને ઓળખો પણ તમે તમને ઓળખો છો તમે ક્યાંથી આવ્યા છો ક્યાં જવાનો છો એની તમને પહેચાન છે અને જો પહેચાન કરવી હોય તો આવા કોઈ સદગુરુ માલમી હોય એની પાસે જઈ અને વિવેકથી પ્રશ્ન પૂછીને એના શરણે જો લોટાઈ જાય તો ભગવાન આ જગતની અંદરથી આ જન્મ મરણનો આપણને કાગળ ફાટી જાય છે સાસુએ સસરો જન્મો દૂધ દેરાણીના પીધા જેઠાણી એને ગર્ભમાં રાખ્યો આપણા સંતો આપણું પોષણ કરે છે શોષણ કરતા નથી પોષણ કરે જેમ હૂંફ આપે બચ્ચાને અને બચ્ચાને જેમ પાંખ આવે એમ સંત પુરુષો આપણી પાસે આવી અને આપણને આ જ્ઞાન રૂપી સત્સંગ રૂપી સમજણ રૂપી હૂંફ આપી
અને આપણને જાગૃત કરે છે કે જાગો લોકો, મત સુવો, મત કરો નિંદ્રા સે પ્યાર, જૈસો સપનો રહેન કાન में હાલ્યો જાય છે સંસાર. આ સંસારમાં હાલ્યો જાય છે. ભગવાન આ દીકરીઓએ જે કાંઈ ખર્ચો કર્યો, ધન્યવાદ છે જમાઈઓને, દીકરીઓને, ધન્યવાદ છે તમારા સગા સંબંધીઓને, ધન્યવાદ છે આ ગામના ભાવિક ભક્તોને. પણ ધન્યવાદ તો ક્યારે પમાય કે આમાંથી કોક એકાદો જીવ જાગૃત થાય તારે. ધન્ય તો એને કહેવાય. ધન ધન એના કુળને વંદુ, જે કુળમાં હરિદાસ, જે કુળની અંદર સંતનો સત્સંગ જો મળ્યો હોય અને એમાંથી જો આવો જીવ એકાદો જાગૃત થઈ જાય તો આ જ્ઞાન યજ્ઞ જે છે માધુભાઈ ને એમણે જે કાંઈ મહેનત કરીને યોજ્યો છે એમની મહેનતનું સાર્થકતા પ્રાપ્ત થાય અને આપણને યશ મળે. બાકી બીજું કાંઈ આમાં કરવા જેવું નથી. સંત પુરુષો કહે છે કે આ જગતની અંદર સમજણની અંદરથી પ્રેમ પ્રગટ થાય છે. છઠ્ઠો ગુરુ આપણને જિજ્ઞાસા પ્રગટાવે છે અને આવા મહાન સંતો જે છે આપણું પોષણ કરે છે. પણ આપણું જો કર્મ બરાબર હોય તો જ આ ધર્મના માર્ગે ચડાય, નહીં તો ચડાય. કર્મ બરાબર હોય તો જ આ કંઈક બોલતું હોય, ખાતું પુરવનું કંઈક બોલતું હોય. બાકી તો ભગવાન જ્યારે આપણને સત્સંગની શરૂઆત થાય એટલે તરત જ કા મહેમાન આવે, મહારાજે ન કીધું, અને કા હું ઉભા થઈને આપણે વયા જઈએ. સત્સંગની તપ્તરતા હોય ને એ તો હવાર સુધી બે વાટ જો એ કે વયા જાય, થોડા જાય કાંઈ. જે કાંઈ બોલાય છે ઈ સંત સમાગમ કરે, ઈ સર્વથી ઊંચ કહાવે, વામે સગળા દુઃખ સુખ શરણાગત પાવે. પ્રથમ શ્રી રામ હૃદયથી વાણી ઉચ્ચારે અને પૂર્ણ ભાગ્ય હોય ને એના ઘરે ભગવાન આવા સંતો પધારે. બાકી તો કોણ પધારે એ ખબર છે ને, હાડા જોઈએ કોણ 45 ના ગ્રાહક જે હોય કોણ પધારે. સંત પુરુષો કહે છે કે આ જગતની અંદરથી ચોરી કરે ને ચોર કહેવાય, દારૂ પીવે ને દારૂડિયો કહેવાય, જુગાર રમે ને જુગારી કહેવાય, વ્યભિચાર કરે અને લુચ્ચો કહેવાય. માંસ મટન એ તો રાક્ષસોનો ખોરાક છે, સત્સંગ તો આત્માનો ખોરાક છે મારા વાલા. અને જેણે સત્સંગ કર્યો તો એના જીવનની અંદરથી બધા દુર્ગુણો નીકળી ગયા અને જીવન ભગવાન ધન્ય બની ગયું. આજે આ સેલોદની આ ધરતી તો તમે જુઓ, નહીતર આપણે ક્યાં હોત. જેસલ તોરલ ને કહે છે કે હે તોરલ, અમે રે હતા રે તોળા દે, કડવી વેલના તુંબડા. તોળા દે ને કહે છે હે તોળા દે, અમે તો કડવી વેલના તુંબડા હતા, તમે આવે મીઠા હોય. મણિરામ મહારાજના પગલા થયા, આપણા મનહર મહારાજના અહીંયા પગલા થયા પાવન. શંભુરામ મહારાજ, રામદાસ બાપુ કે જે સંતો અહીંયા આવતા હોય એના પગલા થયા. એના એક પગલાથી, એક ડગલાથી, એક શબ્દથી આ જાગૃત થઈ ગયા અને આપણું જીવન ભગવાન સુગંધી બની ગયું. મીરા રોહિદાસની ચેલી કહે છે કે હે રાણા, હવે મને મારા ગુરુ મહારાજે હાથી ઉપર બેહારી, હવે હું ગધેડે નો બેહું. મને મારા ગુરુ મહારાજે હાથી ઉપર બેહારી દીધી, હાથીની અંબાડી ઉપર બેહારી દીધી. આપણે બેઠા છીએ ક્યાં એ તો વિચાર કરવો જોઈએ. ક્યાં બેઠા છે? હિમાલયના શિખર ઉપર બેઠા છે, જ્ઞાનના ઉડાન ઉપર બેઠા છે, વ્યંગ માર્ગમાં બેઠા છીએ. કરવાનું કાંઈ નથી પણ ધ્યાન તો રાખવાનું છે. અને જેને જેને ધ્યાન રાખ્યું આ જગતની અંદર એ જે ટોચ ઉપર ટકી રહ્યા, બાકી ત્યાંથી પડતા વાર લાગતી નથી. પારાસર જેવા 8000 વર્ષે બહાર નીકળી ગયા. એમ સંત પુરુષો જગતની અંદર કહે છે કે સંત પુરુષો આપણું પોષણ કરે છે, શોષણ કરતા નથી. પણ આપણું કર્મ જો
નહીતર તો મહારાજ ઘણીવાર ભજન ગાય છે, કર્મ અભાગી કુટણ કણબીન ખેતી ખેડે. અર્જુન મહારાજ કહે છે, કર્મ અભાગી કુટણ કણબીન ખેતી ખેડે, હાર મે પછી ફોગટ ફેરા સોઈ પરસે વર્ષે અંતે 18. હું લણશે અંતે 18 વર્ષ 12. હું પેલું ચરણ છે તે શું લણશે મહિને કે 12. 12. હવે જેનો ખાર ની અંદર ખેતી હોય એમાં તમે એમાં આપણે કેવી રીતે એમાં ઉપજ લેવી? આ જગતની અંદર ભગવાન ધન્યવાદ તો ધરણીની છે અને ધન્યવાદ કરણીની છે. જેને કરણી હારી એની ધરણી એટલે ધરતી હારી. અને એ ધરતી જો સ્વીકારી લે, તમારા એક કુંડામાં પૌધો રોપ્યો હોય અને મોટા ખેતરની અંદર નાખવો હોય પણ ધરતી જ ન સ્વીકારે તો એ પાછો છોડવો બળી જાય કે ન બળી જાય? હે, ધરતી સ્વીકારે નહીં. એમ આ સત્સંગને સ્વીકારે જો કોઈ. આંબો તો અમર છે પણ કોક ભૂમિને ભાવે. ધરા તપાસી ધરતી ખેડાવો, કાળના ગુંડાને કઢાવો, નિજ નામના બીજ મંગાવી અને વિગતે કરીને વવરાવો. તો આંબો અમર છે એ કોક ભૂમિ હોય એને ભાવે. તમારા આંબા થાય ને આયા તો થાય. તમે આ બાજુ ભાવનગર બાજુ જાઓ, ખારા પાટમાં કાંઈ ન થાય, આંબો ન થાય, નકરા બાવળિયા થાય. એટલે કહેવાનો અર્થ શું છે કે આંબો અમર છે, કોક ભૂમિને ભાવે. ધરા તપાસી ધરતી ખેડાવો, કાળના કુંડાને કઢાવો, નિજ નામના બીજ મંગાવીને વિગતે કરીને વવરાવો. તો આંબો અમર છે. પણ એમાં પાણી ક્યાંથી પાવું, ક્યાંથી લાવવું? એના ઘડા કોણ લાવે? અકળ કળાથી ઘડા મંગાવો અને હેતની હેલું ભરાવો. નુરત સુરતની પનિહારી કરો અને પ્રેમથી એને પાણીડા પીવડાવો. તો આંબો અમર છે. ભગવાનની કોક ભૂમિ હોય એને ભાવે. અકળ કળા એની અકળ ગતિ છે અને ભેળા રહેશે છતાંય રહેશે બારા. આવી ગતિ વાળો પુરુષ અકળ કળાથી ઘડા મંગાવો અને અંદરથી હેત હોવું જોઈએ. કેવું હેત? એવા હેત રાખજો તમે રામથી, જેવા રાખે ચંદ્ર ને ચકોર, જેવા રાખે બાપૈયા ને મોર. એવા હેત રાખજો. હેત રે વખાણીએ વિછણ કેરા બછડાને, સોંપી દે શરીર આપરે મરે ને પરને ઓદરે. એનું નામ ભગવાન હેત કહેવાય. વીછી હોય એની જન્મે એટલે કેટલાય બચ્ચાને જન્મ આપે, એની ભૂખ્યા થાય છોકરા, એ પોતાના શરીરને ખવડાવી દે. અને એવા કેટલાય વીછીના બચ્ચાના હાડકા એના ખેતરમાં પીડ્યા તમને જોવા મળતા હોય. એમ આ જગતના મહાપુરુષો જે નિસ્વાર્થી જે છે એ પોતાને ધૂપ સળી બળી અને બીજાને સુગંધ આપી અને જીવતદાન આપે છે ભગવાન. બાકી પોષણ કરે છે, શોષણ કરતા નથી. બાકી નાગણી ઈંડા તો આપે પણ ઈંડાને બધા ખાઈ જાય. ભૂખી જેટલી બધી થાય, ઈંડા ને જન્મ આપે પણ ખાઈ જાય. એમ ઘણાય ગુરવા લોકો જ્ઞાન આપે પણ એનું શોષણ કરીને એને આખી જિંદગી ખાઈ જાય છે. પણ પોષણ કરી અને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપતા નથી કે તું કોણ છો, ક્યાંથી આવ્યો છો અને ક્યાં જવાનો છો. તો સાસુએ સસરો જન્મ દૂધ દેરાણીના પીધા, જેઠાણી એને ગર્ભમાં રાખ્યો ને કર્મ સંજોગે કીધા. સાચું કહો ને ગુરુદેવ અજબ એક વાત બની. અર્જુન મહારાજ આગળ કહે છે, ભગવાન મને સાચું કહો ને ગુરુદેવ અજબ એક વાત બની. મને સાચું કહો ને ગુરુદેવ અજબ એક વાત બની. મને સાચું કહો ને ગુરુદેવ અજબ વાત બની. મને
સાચું કહો ને ગુરુદેવ અજબ એક વાત બની આ ચેલાએ તો ચોરી દીધી, ગુરુને બાંધી દીધા. ચેલાએ તો ચોરી દીધી, ગુરુને પકડી દીધા. અરે ચેલાએ તો ચોરી દીધી, ગુરુને બાંધી દીધા. ચોરી દીધી, ગુરુને બાંધી દીધા. રાજાને એણે કેદમાં પૂર્યો, રાજાને તો કેદમાં પૂર્યો. અર્જુને ઇન્સાફ દીધા. સદગુરુ સાચું કહો ને ગુરુદેવ, અજબ એક વાત બની. મને સાચું કહો ને ગુરુદેવ અજબ એક વાત બની. અજબ એક વાત બની. આંધળે કાગળ વાંચ્યો છે અને બેરે સુણી વાત. મૂંગાએ ચર્ચા બહુ કરીને એનો વેદ પૂરે છે આમાં સાર. હે હંસા અલખને જોતા થઈ ગઈ, આંધળે ને છૂટી ગયા મારા જન્મ મરણના. આ કાપડની અંદર આ જે છે આ તમે જોઈ રહ્યા છો, આમાં કાંઈક લખેલું છે અને લખેલા તો હવ વાંચે, કોરામાં લખેલું છે કે નહીં ચંદુ ભગત? લખેલા તો હવ વાંચે, પણ આ જે કોરું છે ઈ વાંચે નહીં કોઈ. કોરા કાગળ તો ઈ વાંચે કે જેના ધડ ઉપર શીશ ન હોય. કોરો કાગળ કોણ વાંચે ભાઈ? જેના ધડ માથે શીશ ન હોય. એ ગંગા સતી પાનબાઈ ને કહે છે કે ધડની માથે શીશ ન રહે એવો ખેલ છે ખાંડાની ધાર. એવી રીતે તમે તમારું શીશ ઉતારો તો તમને રમાડું 52ની. સદગુરુ આપણને ભગવાન પેલા તો આંધળા કરી નાખે છે. હંસા અલખને જોતા થઈ ગઈ આંધળી. આજે ચામડાની આંખ કાઢી અને સદગુરુ દિવ્ય દ્રષ્ટિ આપે છે. બાકી મસ્તક લેવાનું બીજું કાંઈ કારણ નથી. માં કાળી માતાને કદાચ એને હાર બનાવવો હોય છે, પણ ગુરુ મહારાજને તો આપણું જે ખરાબો જે છે ઈ એને જોઈશ. આ શરીર ખરાબ, મન ખરાબ, અરે પ્રાણ હાલતો ઈ પણ ખરાબ, અને આપણું શિષ્ય પણ ખરાબ. આ શિષ્યની અંદર 5 દોષ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયનો રોગ છે ભારી. બગાડ્યો શરીર સાર, સદગુરુ મળ્યા પરમાર્થી. નાડી જોઈને કર્યો નિસ્તાર, એની ગોળી આપી છે જ્ઞાનની. એટલે આ મસ્તક ઉતારી અને સદગુરુ આપણને સંજ્ઞા આપે છે. 3 વસ્તુ પાછી આપે છે કે તને હું સાંભળવા લક્ષ્ય આપું છું, બોલવા ગુરુનું મુખ આપું છું, અને જોવા માટે દિવ્ય દ્રષ્ટિ આપું છું. નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ, ગુરુ વચને અમૃત વૃષ્ટિ, અને ત્રીજું લોચન ખોલે સુરતા તો. અર્જુન મહારાજ કહે છે કે આંધળે કાગળ વાંચ્યું, બહેરે સુણી વાત, મૂંગે ચર્ચા બહુ કરી. આ વાંસ પેલો હું થાંભલો છે, એ મૂંગો નથી, આપણે આગળ ચર્ચા કરે છે, પણ એ તો ગુરુમુખી હોય એને ખ્યાલ હોય કે એમ હતું બાપા. આ બધું ચર્ચા કરી રહી છે, વાત કરી રહી છે, પણ આપણને લક્ષ્ય હોય તો સંભળાય, નહીતર સંભળાય નહીં. એક જગ્યાએ મોટો જબરો આવો લગન પ્રસંગ એક ગામમાં, આપણું સેલોદ જેવું ગામ, એમાં લગન પ્રસંગ, લાડવા બનાવેલા, એમાં કઈક દુર્ઘટના થઈ, પ્રસંગ બંધ રહ્યો. સવારમાં મુનિમજીને શેઠે કીધું કે બાજુના જે નદીની પાર જે ગામ છે ત્યાં આ લાડવા દી આવો. ડબ્બો ભરીને દીધો.
ગણતરી કરીને દીધો ને મારી પાસે ચિઠ્ઠી મૂકેલી. ચિઠ્ઠી મૂકી અને આ દીવાન જે મુનિમ હતા એ ગયા. વચ્ચે આવી નદી સ્નાન કર્યું, ભૂખ લાગી, 5 લાડવા ખાઈ ગયા. ઓલા ગરદણીને ત્યાં જઈ અને ઓલા એ લાડવા ગણ્યા એટલે ઓલા કીધું કે આમાં 5 લાડવા ઘટે છે. તો કે કોણ કે છે? બોલે છે કોણ? તો કે આ ચિઠ્ઠી બોલે છે. તો કે તમારે બોલીને મારે કેમ બોલી નહીં? તું ભણ્યો જ નથી. અને ભણીને શું ભણીએ ભાઈ? આ ભણવાનો કોઈ પાર નથી. અર્જુન મહારાજ કે છે કે ભણીને શું ભણીએ ભાઈ? આ ભણવાનો કોઈ પાર નથી. બ્રહ્મા થાક્યા, વેદ પ્રકાશા, હર્ષિ હાર્યા, આરતી એથી ભાઈ કોણ ભણેલું? શંકર અને ઉમાવરથી. એ ઓલાએ કીધું ભાઈ મને કેમ નથી તરકે? પણ તું ભણ્યો જ નથી. એમ જેને કોઈ જ્ઞાન જ નથી લીધું, ઉપદેશ જ નથી લીધો, બોધ જ નથી લીધો, જેને શબ્દની પારખ નથી, આ જગતની અંદર ભગવાન એનું જીવન જ નિષ્ફળ ગયેલું છે. સાચા સદગુરુ જો મળી જાય. બાકી તો ટેલવો ભગત તમારી બાજુ થયો, ટેલવો એને કીધું કે રખે ભરોસા ગાય ભેંસ કા, ઉનકી કરે બરદાસા. नहीं भरोसा गुरु गोविंद का, देखी लो जब तमाशा. सदगुरु तो है 4 વાગે ખાણ જો ને તો 2 લીટર દૂધ વધારે આપે ભેંસ. એટલો ભરોસો ગાય ભેંસ માથે કરો, પણ સદગુરુ માથે સહેજ પણ ભરોસો रखे भरोसा गाय भैंस का, उनकी करे बरदासा. नहीं भरोसा गुरु गोविंद का, देखी लो अजब तमाशा. सदगुरु तो है साथ. પેલો ભગત કહે છે કે ગોવિંદ થી ગુરુને અધિક જાણજો. ગોવિંદ થી ગુરુને અધિક જાણજો. જોઈ લો વેદ પ્રકાશા. કૃષ્ણ અને રૂક્ષ્મણી રથે દ્વિત્યાન બેઠા છે ગુરુ દુર્વાસા. સદગુરુ તો હે સાચા. નરસિંહ મહેતાના નજરે નિહાળ્યા, પરચા 25-50 તોય નાગરને નક્કી ન થયું, ડૂબ્યા હરિના દાસા. સદગુરુ તો હે આચા. ભગવાન આપણને ક્યાં લાવીને ક્યાં મૂકી દીધા, ક્યાં હતી ક્યાં મને લઈ ગયા. નથી ભજન આવતું. સંત પુરુષો આપણને કહે છે, અર્જુન મહારાજ આપણને વાત કરી કે આંધળે કાગળ વાંચ્યો, બેરે સુણી વાત, આ મૂંગે ચર્ચા બહુ કરી, એની વેદ પૂરે છે શા. અર્જુન મહારાજ તો એમ કહે છે કે જ્ઞાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ. ને અક્ષર કાઢ્યો ને અક્ષર બનાવ્યો, અને પરાની પાર પીછાણથી વેદ વંચાવ્યા, વેદ બતાવ્યા અને ઓળખાવ્યા 18 પુરાણ. એવા અર્જુન મહારાજે આખો આપણને ગણિત બતાવ્યું, એને અગણિત બતાવ્યું, અને એને જે વ્યાખ્યા કરી કે આ જગતની અંદર ભગવાન છેલ્લા ચોરી કરી, સદગુરુને બાંધી દીધા. રાજા એટલે મનને કેદમાં પૂર્યો, અને એ મન જ પરમાત્મા બનીને અખંડ સ્વરૂપે હાજર થયો. અને મન તો દરિયાની લહેર સમાન છો, લહેર સમતા જેમ સમુદ્ર દેખાય, આમાં બીજો નથી બોલતો. તો આજના દિવસે ભગવાન આજે સેલોદની પવિત્ર ભૂમિ ઉપર માધુભાઈ, આપણા ભાઈ છોટુભાઈ તથા એમના જે કોઈ સંબંધી સગાએ જે આયોજન કર્યું એમને ધન્યવાદ પાઠવી અહીં મારીને વાણીને વિરામ આપું. રામદાસ બાપુને સાંભળીએ. બોલો સદગુરુ.